રાજકોટ શહેરના ધરમનગર વિસ્તારમાં દૂષિત પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિનાથી વિસ્તારમાં ગંદુ અને બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વૃદ્ધો, બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે અનેક વખત મેયર અને સંબંધિત તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। દૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા હોવાથી પીવાના પાણી માટે નાણાં ખર્ચીને પાણી ખરીદવાની ફરજ પડી રહી હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું। સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। પેલા તો કોર્પોરેશન હાય કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે। અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ। એના માટે હું હાય જ એને કહીશ, કારણ કે વેરા ભરવા છતાંય અમારે આવું પાણી પીવું પડે ને તો એ યોગ્ય નથી। મત ટાણે અમને મત આપો, કોંગ્રેસ ભાજપ અમને મત આપો, આ મત દઈ દીધા, હવે અમારી હાલત જોવો શું છે। પાણી પીવા જેવાય અમને રહેવા નથી દીધા, ઘરમાં માણસો માંદા પડે છે। હું પોતે એક લેડીઝ છું। જોઈ શકો છો જો કેવું પાણી સામા માણા બીમાર પડે, શું કરું, કયો પીવું, કેમ ઘરે કેમ ઉતારું। અમારા મ્યુનિસિપાલિટી વાળાને એટલું જ કહેવાનું થાય કે આ પાણી જો આ બધી બાયું કે અંડોલ ઉપર અમે ઉતરશું। એટલે એક વાત તમને કહું, વેરા ભરે છે બાયું, બધું કરે છે, ના ભરતા હોય ભૂતિયાનર હોય તો બરોબર છે તો આવું પાણી દે। તમે પાણી તો જો ગટર જેવું છે, કેદુનું આવું ને આવું પાણી ગટર જેવું આવે છે। 6 મહિના પહેલાથી છે, આ વચ્ચે બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું। એમાં વાઇસ આવે ગટર ને આમ સૂંઘે તો કેટલી વાઇસ આવે એમાંથી। 6 મહિના પાછું બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું। એકદમ ડોરું પાણી આવે અને એક થી આપણે ગોરામ નાખે તો બીજે થી એમાં જીવાત પડી ગઈ હોય,